આરએનબી પંચાયત વિભાગ ધારી દ્વારા મીઠાપુર ડુંગરી ગામે જર્જરિત પુલના સમારકામમાં લોટ પાણીની લાકડા અને લોલમ લોલ કરી ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા મીઠાપુર ડુંગરી ગામના યુવા સરપંચ ઉપેન્દ્રભાઈ વાળા તેમજ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારના આદેશો મુજબ ગુજરાતમાં તમામ શહેરો અને ગામડાઓને જોડતા અને હાઈવે રોડ પર આવતા પુલ અને નાળાઓની તપાસ કરી જર્જરિત હોય તો તાત્કાલિક જરૂરિયાત મુજબના નવા બનાવવા અથવા તો સમારકામ કરવાના આદેશ મુજબ ચલાળા નજીક આવેલા મીઠાપુર ડુંગરી ગામમાં જર્જરિત પુલનું સમારકામ આરએનબી પંચાયત ધારી વિભાગ દ્વારા કરવામાં આવેલ છે। ત્યારે આ પુલના સમારકામમાં લોટ પાણીની લાકડા જેવી સ્થિતિ સર્જાય છે। લોલમ લોલ મુજબનું કરી મોટો ભ્રષ્ટાચાર કરી નબળી કક્ષાનું મટીરીયલ વાપરી નબળી ગુણવત્તાવાળું કામ કરી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યાનો હોવાનો આક્ષેપ છે। મીઠાપુર ડુંગરીના યુવા અને જાગૃત સરપંચ ઉપેન્દ્રભાઈ વાળાએ કર્યા છે। ઉપેન્દ્રભાઈ વાળાએ વધુ જણાવ્યું હતું કે આ પુલનું કામ ધારી આરએનબી પંચાયત દ્વારા કરવામાં આવે છે। તેમાં સ્લેબ એકદમ જર્જરિત થઈ ગયું હોય, તેમાં સળિયા અને લોખંડ પણ બહાર દેખાતું હોય, તેનું સમારકામ કરવાને બદલે માત્ર ચેકટિંગનું નબળું કામ કરીને જતા રહ્યા છે। જે કામ થયું છે તે પણ ગુણવત્તાયુક્ત થયું નથી અને માત્ર ભ્રષ્ટાચાર કરવાના બદ ઇરાદે જ કરવામાં આવે છે। આવતા દિવસોમાં પુલનો જર્જરિત સ્લેબ તૂટ્યો છે અને જાનહાની થશે તો કોની જવાબદારી તેવા વૈદિક સવાલો સરપંચ કરી રહ્યા છે। સરપંચે આરએનબી ધારી પંચાયત વિભાગને ધગધગતી રજૂઆતો કરી છે। આ પુલ જર્જરિત સ્લેબનું કામ ગુણવત્તાયુક્ત કરવામાં આવે અને જે કામ નબળું થયું છે તેનું ફરીથી સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। આજે સરકાર દ્વારા આરએનબી પંચાયત વિભાગ દ્વારા પુલ બંધ કરવામાં આવેલ છે, જર્જરિત છે અને આરએનબી પંચાયત દ્વારા આ પુલ નીચે જેકેટિંગનું કામ કર્યું છે, પણ આ પુલ તદ્દન બિસ્માર હાલત છે। લોખંડ દેખાય છે, એનું કોઈ કામગીરી કરી નથી અને જેકેટિંગની જરૂરિયાત નથી, પણ પૈસા ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે જેકેટિંગનું કામ પૂરું કરીને વહી ગયા છે। પણ જર્જરિત પુલ છે, લોખંડ દેખાય છે સામે, છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી। તો તમારી માગણી શું થવું જોઈએ? માગણી છે કે આ નવો પુલ બનવો જોઈએ। પછી બીજા નંબરમાં જેકેટિંગનું કામની જરૂરિયાત નથી, લોખંડ દેખાય છે તો ત્યાં કરવાની જરૂરિયાત હતી, પણ એ આરએનબી પંચાયતે કર્યું નથી કાંઈ। અત્યારે માનો સરકારશ્રી દ્વારા કે ભાઈ નબળા પુલ હોય એ બંધ કરવા, તો ભ્રષ્ટાચાર માટે અત્યારે જેકેટિંગના નાન તેને એવા ખોટા કામો કરીને ખોટા બિલો બનાવે છે આરએનબી પંચાયત।